ડભોઈ તાલુકાના સિંધાપુરા ગામે 2 વ્યક્તિ પર દીપડાએ કર્યો હુમલો। ભેંસને ઘાસચારો નાખવા વૃદ્ધાવાડામાં ગયા ત્યારે ધસી આવ્યો દીપડો। દાદી અને પૌત્ર ઉપર દીપડાએ કર્યો હુમલો। દીપડાએ હુમલો કરતા બૂમાબૂમના કારણે આસપાસના લોકો દોડી આવતા દીપડો ભાગી ગયો। દીપડાના હુમલામાં 64 વર્ષીય અમિતાબેન રફીકભાઈ સિંધીને મોઢાના ભાગે ઈજા, તો 12 વર્ષીય પૌત્ર આન અલાઉદ્દીન ભાઈ સિંધીને પગના ભાગે ઈજા। બંને ઇજાગ્રસ્તોને ખાનગી દવાખાને સારવાર લીધી। ડભોઈ નગરથી માત્ર 5-7 કિલોમીટરના અંતરે આવેલો સિંધાપુર ગામમાં વારંવાર દીપડો દેખાતા હોય વન વિભાગ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી। દીપડાએ માનવજાત પર હુમલો કરતા ગામમાં ભયનો માહોલ ફેલાયો। વન વિભાગ દ્વારા સત્વરે પાંજરો મૂકી દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી માંગ। રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ। क्या हुआ था खाला? मैं घास नाखने गई ने वो ठेले भीगे लेने गई ने तो छोकरे को उमला कान था, छोकरे को फेंक दिया और मुझे उमला करा मेरे पे। क्या था? दीपड़ा। फिर क्या हुआ? फिर कहीं नहीं पड़ गई, बेहोश हो गई, बीपी बढ़ गई, અહીં लगाए पग में लगाए। શું થયું? હવે હમીદાબેન વાડામાં ગયા ભેંસોને ઘાસ નાખવા માટે, તો એક દીપડો આવી ગયો। દીપડો આવવાથી પેલા છોકરાને પકડવા માંડ્યો તો હમીદાબેને દોડીને છોકરાને પકડ્યો તો એમને અહીંયા આગળ મોં આગળ પંજા માર્યા, બીજું એમને ઈજા કરી। તો ગામ લોકો દોડી પડ્યા તો બચી ગયા। તો મારી સરકારને નમ્ર વિનંતી એવી છે ફોરેસ્ટર ખાતાને કે આજુબાજુ ગામડામાં કંઈ બી એને સિંધિયાપુરાને પિંજરા મૂકે ને એને પકડવાની કોશિશ કરે। કારણ કે નહીં તો આ તો બિચારી હતી 7:30 વાગ્યામાં, રાતે 10, 11, 12 વાગે કોઈ એકલું હોય તો એને મારી જ નાખે ને। એટલે આ ફોરેસ્ટર ખાતાને જાગૃત થાય એ અમારી નમ્ર વિનંતી છે। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી, BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।